رحم الله من قرأ الفاتحة. الرحمن الرحيم مالك يوم الدين نعبد وإياك نستعين آمين. بسم الله لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આપણો વિષય ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી બાબતે હતો અને મુસલસલ એના ઉપર આપણે વાત કરી રહ્યા છીએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામના વિચારધારામાં સૌથી વધારે અલ્લાહનું મહત્વ હતું. અલ્લાહ સિવાય બીજી દરેક વસ્તુ ઇમામની નજરમાં નજીવી હતી. ઇમામ અલૈહિસ્સલામની આઈડિયોલોજીમાં ઇમામ હર હાલમાં શુક્રગુજાર રહેતા. જ્યાં સબ્રનો મકામ હતો ત્યાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામે શુક્ર અદા કર્યો. ત્રીજી આઈડિયોલોજી ઉપર આપણે વાત કરી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજરમાં તકવાનું ખાસું મહત્વ હતું અને તકવાની ભલામણ ઇમામના કલામમાં ખૂબ જ વધારે નજરે તરી આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આ દુનિયાની દરેક દૌલતને ઠોકર મારી અને સામે કૂફાવાસીઓને પણ ભલામણ કરી કે તમે ખાલી માલો દૌલત માટે દીનના દુશ્મન ના બનો. આ તકવા ઇમામે હુસૈન અલૈહિસ્સલામની આઈડિયોલોજી છે કે જે રસૂલ ખુદા અને મૌલાએ કાયનાત હઝરત અમીર અલ-મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની સીરત છે. ત્યાર પછી ગઈકાલે એક આઈડિયોલોજીની આપણે વાત કરી કે જેમાં કરબલાના મેદાનમાં બે ટોળા સામસામે છે પણ બંનેની આઈડિયોલોજી અલગ અલગ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એમના સાથીઓની આઈડિયોલોજી એ છે કે આ દુનિયા વસીલો અને માધ્યમ છે એક આખિરત કમાવવાનો. જ્યારે કે સામે ઉમરે સાદ અને એનું લશ્કર
એ લોકોની આઈડિયોલોજી અને વિચારધારા એવી બની ચૂકી છે કે આખિરતની વ્યાધિ પછી કરશું, પહેલા તો આ દુનિયા કમાઈ લઈએ, અને દુનિયાને જ બધું સમજી લીધું. અમારે ત્યાં મહુવામાં એક શાયર આવેલા હતા. એ શાયર પોતાના મજાકિયા અંદાજમાં કહેતા હતા કે ઇસ્લામમાં જે પણ કંઈ છે ને એ બધું ઉધાર છે. શું છે? જે બધું છે ને એ ઉધાર છે. કોઈ વસ્તુ ખુદાવંદી આલમ રોકડી નથી આપતો. પછી એ ભાઈ મજાકમાં ને મજાકમાં કહેતા હતા, નમાઝ તમે અહીંયા પઢો, જન્નત તમને મોત પછી મળશે. તમે અહીંયા સદકો આપો, પછી તમને 10 ગણું મળશે. ડાયરેક્ટ તમને હાથો હાથ નહીં મળે. તમે ઝકાત અદા કરશો, ખુદાવંદી આલમ આખિરતમાં તમને સવાબ આપશે. તમે નમાઝે શબ પઢો, પછી એનો ફાયદો દેખાશે અને તમારી કબ્ર નૂરાની બનશે. તો જે પણ વસ્તુ છે એ શું છે? ઉધારમાં છે. પછી પૈસા આપશે, પછી એનું વળતર મળશે. પરંતુ અગર કોઈ ખરીદાર સારો અને વિશ્વસનીય હોય, અગર આપણે દુકાન ઉપર કોઈ વસ્તુ વેચી રહ્યા હોય અને આપણો ગ્રાહક એવો છે કે જેનાથી વળતર કોઈ દિવસ ખોટમાં નથી જવાનો, તો પછી એ ઉધારનો ધંધો પણ બહુ મીઠો છે. કારણ કે આપણને ખબર છે કે અહીંયાથી ક્યાંય આપણા પૈસા જવાના નથી. પરંતુ શૈતાન અને ઉમરે સાદ આ બંનેએ જે ભૂલ કરી, એ રોકડાની લાલચમાં ગયા અને ખુદાવંદી આલમના જે બધા વાયદા હતા એના સામે આંખમીચ કરી. શૈતાન જ્યારે ઇબાદત ગુજાર હતો, 6000 વર્ષની ઇબાદત કરી અને મલાઈકાઓનો સરદાર બની ગયો, ત્યારે આસમાનમાં ઉડી રહ્યો હતો. એક જગ્યા ઉપર રોકાય છે અને લૌહે મહફૂઝમાં એક જગ્યા ઉપર લખેલું હતું કે જે કોઈ ઇન્સાન આ દુનિયામાં એના અમલનો બદલો ચાહશે, અમે એને આપી દેશું. અને જે કોઈ ઇન્સાન આખિરતમાં એનો બદલો ચાહશે, તો આખિરતનો બદલો એના માટે વધારે અને વધારે સારો છે. શૈતાન ત્યાં ઊભો વિચાર કરે છે કે આખિરત તો ક્યારે આવશે કોને ખબર છે. આ જગતમાં જ આપણે લઈ લઈએ, આ મોત પહેલા આપણે આ બધી વસ્તુ લઈ લઈએ, એ રોકડી કહેવાય. તો ખુદા પાસે કહે છે કે ખુદાયા, મને રોકડું વધારે પસંદ છે તારા ઉધાર કરતા. પછી ખુદાવંદી આલમ જે છે આદમનું પૂતળું બનાવે છે ને સજદો કરવાનો હુકમ આપે છે ને નથી કરતો, અને એને એના ઇબાદતનો બદલો આ દુનિયામાં મળી જાય છે કયામત સુધીની લાંબા જીવન થકી. હવે આવીએ ઉમરે સાદ પાસે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને ઉમરે સાદની બેઠક થાય છે આશુરા પહેલા, લગભગ 6-7 મુહર્રમ કે 4 મુહર્રમ આસપાસ. તમને બધાને ખબર હશે કે ઉમરે સાદ કોઈ ગૈર નહીં હતો. જનાબે મુખ્તારે સકફીનો બનેવી છે, એટલે કે થોડુંક અહેલે બેત થી નજદીક છે. જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ જ્યારે વસિયત કરે છે ઇબ્ને ઝિયાદના દરબારમાં,
તો ઉમરે સાદ ને વસિયત કરે છે. હવે જ્યારે બેઠક થાય છે ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉમરે સાદ ને કહે છે, ઓ ઉમરે સાદ, તું મારા કત્લમાં શરીક ના થા. ભલે મને ખબર છે કે મને તો કત્લ કરી જ નાખવામાં આવશે, હું જ્યાં પણ જાઉં, પણ તું મારા કત્લમાં શરીક ના થા. 3 બહાના બનાવે છે કે અગર જો હું તમારા કત્લમાં શરીક નહીં થાઉં તો મારા પાસે જે કૂફામાં વાડીઓ છે, બગીચાઓ છે, એ બધું ઉમરે સાદ હડપ કરી લે, ઇબ્ન ઝિયાદ હડપ કરી લેશે. ઇમામ અલી અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, મારા બાબા અલી મુર્તઝાના બાગ, વાડીઓ જે છે મદીનામાં છે, જે ખુદ મૌલાએ બનાવેલા છે, એ હું તને આપી દઈશ સામે. તો કે મૌલા, મારા બાલ બચ્ચાઓ, એની હિફાજતની ગેરંટી ઇમામ હુસૈન કહે છે કે હું લઈશ. ત્રીજું બહાનું કાઢે છે કે મૌલા, મને રહી શહેરની હુકુમતનો વાયદો કરવામાં આવ્યો છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોવે છે કે આ ઉમરે સાદ દુનિયાની મોહમાયામાં એકદમ ફસાઈ ચૂક્યો છે. ઇમામ એને કહે છે કે તને મારા ઉપર, મારી વાત ઉપર યકીન છે કે નહીં? તો કે હા. તો કે યાદ રાખ, તને રહી શહેરની હુકુમત તો શું, તને એનો એક ઘઉંનો દાણો પણ નસીબ નહીં થાય. ઉમરે સાદ હસે છે કે આટલું મોટું પરાક્રમ કરું અને મને એની જઝા ના મળે. જ્યારે કે દુનિયા મારી સામે રોકડી છે, હું દુનિયાને રોકડી લેવા ચાહું છું. પછીની વાત પછી. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને કહે છે, તું બહુ રાહત તલબ થઈ ગયો છે, તને બસ દુનિયાની મોહ માયા ને ऐशो આરામ ખપે છે. યાદ રાખ, તને તારા બિસ્તરમાં જ કત્લ કરવામાં આવશે. તેમ છતાં મુસ્કુરાઈને જતો રહે છે. કહેવાનો મકસદ એ છે કે ખુદાવંદી આલમ જે આપણને આખિરતનો વાયદો કરે છે, એ વાયદો બહેતર છે આ દુનિયા કરતા. કારણ કે આ દુનિયા ટૂંકી મુદ્દતની છે. જેવી રીતે કે આ પહેલા બયાન કર્યું કે આપણને આ દુનિયા આખિરતના મુકાબિલમાં 1 કલાક જેટલી પણ નહીં લાગે, એના કરતા પણ ઓછી લાગશે. તો પછી નાનકડે એવા સુકૂન માટે થઈ શા માટે આખિરતને બરબાદ કરીએ? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને એમના સાથીઓ, એમની આઈડિયોલોજી એ હતી કે આ દુનિયા આખિરત કમાવવાનું માધ્યમ છે, વસીલો છે. જ્યારે કે ઉમરે સાદ અને એના લશ્કરવાળાઓ કોશિશ કરી રહ્યા હતા કે આ દુનિયામાં જ બધું કમાઈ લે, ભલે એના માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કત્લ શું કામ ના કરવા પડે. જ્યારે કે આ ઉમરે સાદના લશ્કરવાળાઓ જ હતા જે કૂફાવાસીઓ હતા વધારે પડતા, અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પત્ર લખીને બોલાવી રહ્યા હતા. અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ બધાને યાદ અપાવે છે કે શું તમે જ પત્ર લખવાવાળા નહીં હતા? તો પછી શા માટે આ દુનિયાની મોહમાયામાં ફસાઈ ગયા છો? કોઈ જવાબ નથી આવતો. ત્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બધા ઇન્સાનોની હકીકતને સામે રાખી દે છે. મેજોરિટી કયામત સુધી આવનારી નસ્લની હકીકત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં આ રીતે ચિતરી નાખે છે. હવે એ હદીસ હમણાં બયાન કરું અને આપણે એક દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ફઝલો કરમથી, એમની બરકતથી આપણને આ હદીસના મિસ્દાક ના બનાવે. શું છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે? લોકોની હકીકત બયાન કરીને રાખી દે છે. ઇન્નન નાસ અબીદુદ દુનિયા,
લોકો જે છે એ દુનિયાના ગુલામ છે. વદ્દીનો લાઇકુન અલા અલસિનતિહિમ, અને દીન જે છે એની જબાન ઉપર ખાલી બડબડાહટ હોય છે. આપણે ઘણાને જોતા હોય ને, મોટી મોટી ધર્મની વાતો કરતા હોય, મોટી મોટી સલામ કરતા હોય, પણ ઘણા ખરા વધારે પડતા લોકો એવામાં દુનિયાના ગુલામ હોય છે. હકીકતમાં દીન અને દીનની વાતો જે કરે છે એની જબાનથી કઈ આગળ નથી વધતી. પછી ઇમામ ફરમાવે છે, યહુદુનહુ મા દરત માઆયિશુહુમ, આ લોકો દીનની વાતો કરે છે ક્યાર સુધી? જ્યાર સુધી એની રોજી રોટી માઆઈશ જે છે, એની રોજી રોટી જે છે એ ચાલતી રહે ત્યાં સુધી દીનની આજુબાજુ ફરતા રહે, દીનની વાતો કરતા રહે. ફઈઝા મુહસુ બિલ બલા, અને જ્યારે કોઈ બલામાં મુબ્તલા થઈ જાય, કલ્લત દૈયાનૂન, તો પછી દીનદાર ઓછા થઈ જાય. એક ફેશન ચાલી હતી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ને પત્ર લખવાની. એક નહીં 12,000 પત્ર લખવામાં આવ્યા. બધા દીનદારો એમ કામ કરતા હતા કે ઇમામ હુસૈન ને બોલાવીએ, ઇમામ હુસૈન ને બોલાવીએ. પણ ત્યારે ઇબ્ને ઝિયાદ નહીં હતો, કોઈ જાતની બલા નહીં હતી. બધા કહેતા હતા અમે દીનદાર, અમે હુસૈનના ચાહવા વાળા, અમે અલીના મોહિબ, અમે અલીના શિયા, અમે રસૂલના પૈરવી કરવા વાળા, અમે મુસલમાન. પરંતુ જેવો ઇબ્ને ઝિયાદ આવ્યો તો આ મોટાની બડબડાહટ જે છે એ ઝાંખી પડી ગઈ. રોજી રોટી ખતરામાં આવી એટલે દીન છોડીને ચાલ્યા ગયા. સિવાય અમુક લોકો જે મુસ્લિમ ઇબ્ને ઔસજા, હબીબ ઇબ્ને મઝાહિર જેવો પોતાને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુધી પહોંચાડે છે. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. હવે આપણા માટે જરૂરી છે કે આપણે હુસૈનના અઝાદાર છીએ, અલીના ચાહવા વાળા છીએ, તો બહુ ફખર ના કરતા રહીએ. કારણ કે ઇમ્તિહાન પછી આવશે, એક્ઝામ ખુદાની પછી આવશે. અત્યારે તો આપણી પાસે કઈ પ્રોબ્લેમ નથી, આપણે દીનદાર છીએ. પણ જ્યારે અલ્લાહનું ઇમ્તિહાન આવે, ઇબ્ને ઝિયાદ જેવી કોઈ બલા આપણા જીવનમાં આવી જાય, ત્યારે જોવાનું છે કે આપણે દુનિયા પરસ્ત થઈ જઈએ છીએ કે ના, ઇમામે હુસૈનના નકશે કદમ ઉપર બાકી રહી આપણે આખિરત માટે કામ કરતા નજર આવીએ છીએ. કારણ કે ખુદાવંદી આલમ કુરાને મજીદમાં ફરમાવે છે, અહાસિબન નાસ અન યુદ્રકુ અન યકૂલુ આમન્ના વ હુમ લા યુફ્તનૂન. શું લોકોએ એમ ધારી લીધું છે કે એ લોકો કહી દેશે કે અમે ઈમાન લઈ આવ્યા, અમે અલીના ચાહવા વાળા, અમે મૌલા હુસૈનના ચાહવા વાળા, અમે હુસૈનનું માતમ કરવા વાળા, અમે હુસૈનના આઝાદાર, તો એ લોકોને મૂકી દેવામાં આવશે નહીં. બલકે એ લોકોનું ઇમ્તિહાન લેવામાં આવશે. હવે આપણે જ્યારે દીનદાર બનીએ, ઇમામ હુસૈનની આઝાદારી કરીએ, તો સાથે સાથે દુઆ પણ કરીએ કે ખુદાયા અમને વિલાયતે અમીર અલ મોમિનીન અને હુસૈનની આઝાદારીમાં સાબિત કદમ રાખ. નહીતર આ પગ જે છે એ ગમે ત્યારે લડખડી પડી શકે એમ છે, ગમે ત્યારે આ પગ ડગમગી જાય એમ છે. કોઈ તકબ્બુર અને ઘમંડ ના કરે કે હું મોટો મોમિન, કાલ સવારે તારી શું હાલત થશે ખબર નથી. અત્યારે રાહત છે તો દીનદાર છે, કાલ સવારે અગર મુસીબત આવી અને ત્યારે દીનદાર બાકી રહ્યો તો વાત બરાબર છે.
કારણ કે આ દુનિયા જેવી આપણે ધારીએ છીએ એવી નથી. બહુ લલચામણી છે, બહુ લલચામણી છે. હું તમને વાત કરું હઝરત ઈસા અલૈહિસ્સલામ ની. એક વખત રસ્તામાં જાતા હોય છે, એકલા હોય છે. સામે એક ડોસી બાઈ મળે છે. એ ડોસી બાઈ દુલ્હનની જેમ તૈયાર થયેલી હતી. કેવી તૈયાર થયેલી હતી? સાંભળો છો ને? કેવી તૈયાર થઈ હતી? દુલ્હન જેવી. આપણે આપણી ગુજરાતીમાં ભાષામાં શું કહેશું એવીને? એક ડોસી બાયડી હોય 70-80 વર્ષની અને દુલ્હનની જેમ તૈયાર થયેલી હોય, મેકઅપ કરીને, વાળ બનાવીને. મારી કરતા મારી મા બહેનોને વધારે ખબર હોય કે મેકઅપ કેવા હોય. ફેશિયલ કરાવ્યું છે ને વાળ બનાવ્યા છે ને બધું કર્યું છે. આપણે ગુજરાતીમાં એને શું કહેશું? બુઢી ઘોડી. સાદ હવે જાગી ગયા. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બુઢી ઘોડી ને લાલ લગામ. હવે જ્યારે આવી હાલત જોઈએ, હઝરત ઈસા સામે આવીને ઊભી રહી ગઈ. હઝરત ઈસા અલૈહિસ્સલામ કહે છે કે તું કોણ છે? કારણ કે મેં મારા સમાજમાં આવી કોઈ ડોસી બાયડીને નથી જોઈ કે જે દુલ્હનની જેમ તૈયાર થતી હોય. તું કોણ છે? તો કે યા નબી અલ્લાહ, તમે મને નથી ઓળખતા? હું દુનિયા છું. હું દુનિયા છું. તમારી સામે મેં મારી અસલિયતને પ્રગટ કરી છે. તો કે ક્યાં જાય છે? તો કે યા નબી ખુદા, હું શાદી કરવા જાઉં છું, હું મેરેજ કરવા જાઉં છું. તો કે આ ઉંમરે તારા સાથે કોઈ શાદી કરવા તૈયાર છે? તો કે યા નબી ખુદા, એક મોટી લાઈન લાગેલી છે મારા સાથે શાદી કરવા માટે. કેટલાય બધા માણસો તૈયાર છે મારા સાથે શાદી કરવા માટે, મને અપનાવવા માટે, કારણ કે હું દુનિયા છું. અઝીઝાને મોહતરમ, આજે ફેસબુક અને વોટ્સઅપનો જમાનો છે, ઇન્સ્ટાગ્રામનો જમાનો છે. ઘરમાં જવાનોનું બહુ ધ્યાન રાખવાનું છે. અગર જો આપણે એ લોકોને છૂટા મૂકી દીધા ને તો એ લોકો પણ આ દુનિયાની મોહબ્બતમાં ફસાઈ જશે, આ લલચામણી દુનિયામાં ફસાઈ જશે. કેટલાય સમાજમાં એવું બની રહ્યું છે કે ફિલ્મ, સિરિયલ એ લોકોના મગજ ઉપર એવી અસરકારક બની જાય છે કે પછી હકીકતને નથી જોતા અને ફક્ત જાહેરી વસ્તુને જોઈ નાખે છે. અને આકર્ષણને, એટ્રેક્શનને એ લોકો પ્યાર અને મોહબ્બતનું નામ આપી દે છે અને કહે છે પહેલી આંખનો પ્રેમ થઈ ગયો. જ્યારે કે પહેલી આંખનો કઈ પ્રેમ હોતો નથી. આ જવાનોમાં એક જે સેક્સ્યુઆલિટી હોય છે એ જોશ મારે છે, ખ્વાહિશાત જોશ મારે છે અને કોઈ ગમવા લાગે છે અને એની તરફ આકર્ષિત થઈ જાય છે. જ્યારે કે શાદી જે છે એવું બંધન છે કે જેમાં ખાલી રૂપ નથી જોવામાં આવતું, બલકે એમાં અખલાક અને કિરદાર જોવામાં આવે છે, ઈમાન જોવામાં આવે છે. જે પણ લોકો જાહેરમાં આ રૂપને જોઈને શાદી કરવા માટે આગળ વધે છે, એના કારણે એ લોકો એના મા બાપ, એના સમાજનો વિરોધ કરી અને ઉપરવટ થઈને જાય છે. એ લોકોની દુનિયા તો ખરાબ થાય છે, સાથે સાથે આખિરત પણ ખરાબ થાય છે. એક સર્વેમાં આવ્યું કે જવાન દીકરા દીકરીઓ જે છે શાદી માટે જે છે શું કરે છે?
તો કે દીકરીઓ જે છે એ એવા દીકરાઓને રિજેક્ટ કરે છે કે જેના માથામાં ટાલ હોય, વાળ ના હોય. ઘણા જવાનિયા હોય ને કે જેને પ્રોબ્લેમ હોય, વાળ ખરી ગયા હોય, અમુક વખત વારસાગત હોય, તો કે એ ટાલ્યો છે એટલે હું એના સાથે શાદી નહીં કરું. ભલે ગમે એટલો મોમીન હોય, સારો હોય, પણ ટાલ છે એટલે હું શાદી નહીં કરું. અથવા જરાક જાડો હોય તો કે એવા પાડા માણસ સાથે મારે શાદી કરવી નથી. અથવા છોકરાઓ, આજના જવાનિયાઓ શાદી કરવા માટે 0 ફિંગરની છોકરી ગોતે છે, 0 ફિગરની છોકરી ગોતે છે. પાડી હોય તો મારે શાદી નથી કરવી. પરંતુ એ જ દીકરો ને દીકરી શાદીના 5-10 વર્ષ પછી કોના સાથે રહેતા હોય તો કે એનો ધણી તાલીઓ થઈ ગયો હોય અને એની પત્ની જામી પડી હોય. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. એટલે કહેવાનો મકસદ ઈ છે કે આ દુનિયા લલચામણી છે. આ દુનિયા એવી લલચામણી છે કે જે આપણને ફિલ્મના જરિયાથી આપણી આઈડિયોલોજી બગાડી નાખે છે કે જો ફલાણો ખૂબસૂરત છે, ઈ તારા ઉપર મરી પડે છે, ઈ તારા પ્રત્યે રોજ ફૂલ લાવે છે, રોજ ગિફ્ટ લાવે છે, તને આઈફોન ગિફ્ટ આપે છે, તને હદીઓ આપે છે, ઈ તારો સારો ખ્યાલ રાખશે. હવે ઈ ભલે મોમિન નથી પણ હું મારું જીવન એના સાથે વિતાવું નહીં, એવું ના કરવામાં આવે, બલકે જોવામાં આવે કે આ બધી દુનિયા ખાતર હું મારી આખિરતને તો નથી બગાડી રહ્યો. કારણ કે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ રીતે ઇરશાદ ફરમાવે છે, વલા તનકિહુલ મુશરિકાત હત્તા યુમિન, કોઈ મુશરિકા औरतों સાથે શાદી ના કરો એટલે સુધી કે ઈ મોમિના બની જાય. વલા અમતુમ મુમિનતુન ખૈરુમ મિન મુશરિકતિન વલૌ અઅજબતકુમ. અને હર હંમેશા યાદ રાખજો, મુશરિકા औरत કરતા મોમિના औरत સારી હોય છે, ભલે પછી મુશરિકા औरत તમને એકદમ રૂપાળી કેમ ના લાગતી હોય. આ મારો હુકમ નથી, કુરાન મજીદનો છે. હવે આ ફેસબુક અને વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ અને આ બધી સિરિયલ અને આ બધા ફિલ્મના ચક્કરમાં ફસાઈ જાય અને આપણી વિચારધારાને આપણે બદલી ના નાખીએ. ધોળી તો ગધેડી પણ હોય, પણ એ ધોળી ગધેડી નથી લેવાની, બલકે જોવાનું છે કે ઈમાન ક્યાં છે. ઈમાન હશે, અગર મોમિના હશે તો પછી ઈ ઇન્સાનની નસ્લ પણ હુસૈની નસ્લ બનશે. પરંતુ અગર આ રૂપના ચક્કરમાં, પૈસાના ચક્કરમાં રહી ગયા તો પોતે તો હુસૈનના અઝાદારની લિસ્ટમાંથી નીકળી જશે, એની નસ્લ પણ અઝાદાર નહીં બની શકે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. આ તો મર્દો માટે ખુદાવંદી આલમ આ આયતમાં औरतों ને પણ કહે છે. મારી મા બહેનો સરખી રીતે આ વાતને વિચાર કરી લે, આ આયત ઉપર મનન કરે કે ખુદા શું કહેવા માંગે છે. મુખાતબ થાય છે, औरतों કહે છે, વલ અબ્દુમ મુમિનુન ખૈરુમ મિન મુશરિકિન વલૌ અઅજબકુમ. યાદ રાખી લ્યો, મોમિન માણસ જે છે ઈ બહેતર છે મુશરિક કરતા. વલૌ અઅજબકુમ, ભલે ઈ તમને ગમે એટલો હેન્ડસમ કેમ ના લાગે, ભલે એનું ફિગર 6 પેક વાળું હોય, 6 પેક વાળું હોય, શું કહેવાય, બોડી બિલ્ડર હોય, 6 પેક હોય ને, ભલે એ 6 પેક વાળો લાગતો હોય, ભલે ગમે એટલો રાજકુમાર લાગતો હોય, પણ મુશરિક છે તો એ બહેતર નથી તમારા માટે. બહેતર ઈ છે કે જે મોમિન હોય. શા માટે? કારણ કે મોમિન औरतों અને મોમિન મર્દો, એના માટે ખુદાવંદી આલમ ફરમાવે છે કે ઈ લોકો જે છે
તમને જન્નત તરફ દાવત નહીં આપે, જ્યારે કે મુશરિક औरतों અને મુશરિક મર્દો ઉલાઈકા યદઉના ઇલન નાર, આ લોકો તમને જહન્નમની આગ તરફ દાવત આપશે. વલ્લાહુ યદઉ ઇલલ જન્નહ, અને જ્યારે કોઈ મોમિન મર્દ અથવા મોમિન औरतों સાથે તમે શાદી કરશો તો એનાથી તમારા ચાન્સીસ વધી જશે કે તમને જન્નત તરફ દાવત આપવામાં આવે. વલ મગફિરા, તમારા ગુનાહો માફ થઈ જાય. યુબય્યિનુ આયાતિહી લિન્નાસ, અને ખુદાવંદી આલમ પોતાની નિશાનીઓને આવી રીતે બયાન કરે છે. લઅલ્લહુમ યતધક્કરૂન, અગર જો એની મગજ શક્તિ ઉપર પડદા નથી પડેલા તો વિચાર કરશે તો એને સમજમાં આવી જશે કે ખુદાવંદી આલમ કઈ વસ્તુ તરફ તમને લઈ જવા માંગે છે. આ દુનિયા લલચામણી છે, હંમેશ માટેની નથી. આ માધ્યમ છે કે જેનાથી આખિરત સુધી પહોંચવાનું છે. આખિરત સુધી પહોંચવાનું છે તો જરૂરી છે શાદી મોમિન મર્દ સાથે હોવી જોઈએ, શાદી મોમિના औरत સાથે હોવી જોઈએ. એના સિવાય રૂપ રંગ અને એ બધી વસ્તુ નથી જોવાની, બલકે કિરદાર જોવાનો છે. એમાં આલી ઓ ફાતિમા જેવા કિરદાર મોજૂદ છે કે નહીં, એ આપણને જન્નત સુધી લઈ જાય એમ છે કે નહીં. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અલ કલામ યજુરુલ કલામ, આપણે વાત શરૂ કરી હતી હઝરત ઈસા અલૈહિસ્સલામ થી. દુલ્હનની વાત આવી ગઈ, કહેતો ગયો, જો કે મૌઝૂથી રિલેટેડ હતું. હઝરત ઈસા અલૈહિસ્સલામ મળે છે એક औरतને, બુઢી ઘોડી લાલ લગામ છે. કોણ છે? દુનિયા છું, ક્યાં જાય છે? શાદી કરવા જાઉં છું. આ ઉંમરે તારા સાથે કોઈ શાદી કરવા તૈયાર છે? યા નબી અલ્લાહ, બહુ મોટી લાઈન લાગી છે મારી સાથે શાદી કરવા વાળાની. વચમાં એક કાઉન્સમાં કહેતો જાઓ, યા નબી અલ્લાહ, હું औरत છું, મારા સાથે શાદી કરવા વખત મર્દો જ તૈયાર નથી, औरतो પણ તૈયાર છે. બધાને જોવે છે કે દુનિયાને ગળે લગાડે. હઝરત ઈસા અલૈહિસ્સલામ પૂછે છે, શું આ પહેલા કોઈ દિવસ શાદી કરી છે? યા નબી અલ્લાહ, કેટલી બધી શાદી કરીને આવી છું. એક બે નહીં, 100-200 નહીં, 1000-2000 નહીં, મિલિયન ના મિલિયન કરોડોની સંખ્યામાં હું શાદી કરીને આવી છું કે જેની ગણતરી મને પણ યાદ નથી. અચ્છા, પણ યા નબી ખુદા, મેં શાદી તો બધા સાથે કરી, પણ હજી હું કુંવારી છું. સાંભળો છો ને? કોઈ મને પામી નથી શક્યું. મારા સાથે શાદી કરવા માટે આવે છે પણ મને પામી નથી શકતા, હું હજી કુંવારી છું. તો કે તારા બધા શોહર ક્યાં ગયા? તો આ દુનિયા કહે છે કદ કતલતુહુમ, બેશક મેં એ બધાને મારી નાખ્યા. મારા સુધી પહોંચે, મને પામી લે એ પહેલા હું એને કતલ કરી નાખું છું. તો કે અચ્છા, તો કે તોય તે હજી બીજા માણસો તારા સાથે શાદી કરવા તૈયાર છે? તો કે યા નબી ખુદા, હાલત બહુ ખરાબ છે, એટલા બધા માંગા છે મારી પાસે, એટલી બધી સગાઈ કરવા માટે બધા તૈયાર છે. અગર હું બાપને મારી નાખું છું તો દીકરો તૈયાર થાય છે, દીકરાને મારું છું તો એનો બીજો બાપ તૈયાર થઈ જાય છે. કેટલાય બધા હજી શાદી કરવા માટે તૈયાર છે. તો કે બધાને તો મારી જ નાખે છે. કહે છે કે જે મારા સાથે શાદી કરવા માટે તૈયાર થાય છે હું બધાને કતલ કરી નાખું છું. નબી ખુદા ફરમાવે છે, અફસોસ છે એ બધા નવા મૂર્તિયા ઉપર કે જે હજી તારી સાથે શાદી કરવા માટે તૈયાર છે અને તારા જૂના શોહરોથી કાંઈ લેસન અને ઇબરત નથી મેળવતા. બહુ મશહૂર છે ને, ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે પણ આ દુનિયા આવી હતી.
અને કહે છે હું તમારી થવા માટે આવી છું। ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે મારા સિવાય બીજા કોઈને બીજા બધાને બહેકાવજે, મને ના બહેકાવ, હું તને એક નહીં અત્યારથી 3 તલાક આપી રહી છું। એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર। एक और दुरूद पढ़े मोहम्मद व आले मोहम्मद पर। आज दुनिया अगर दुनिया ने हमेशनी समझी लीधी तो पछी आपणे ई दुनियाना दलदलमां फसाई अने हुसैनना दुश्मन बनी जाशुं। परंतु हुसैनी आइडियोलॉजी आपणे लीधी तो आ दुनिया माध्यम हशे। आ दुनिया थकी आपणे शुहदा अने सिद्दीकीनना मंजिल सुधी पहोंची शकशुं, सालिहीन सुधी पहोंची शकशुं, अल्लाहनी नजदीकी हासिल करी शकशुं। જ્યારે કે આ દુનિયા લલચામણી બહુ છે પણ એની હકીકત કંઈક જુદી છે। મૌલાએ મુત્તકિયાત હઝરત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम ફરમાવે છે કે આ દુનિયાની સારામાં સારી વસ્તુ હોય ને એ પણ બહુ સારી નથી। જેમ કે आ दुनिया नी अगर सारा में सारी खोराक कोई ने गणवामां आवे ने तो ई हनी छे, मध छे। पण मध नी हकीकत ने जोवामां आवे ने तो माखी नी उल्टी सिवाय बीजू काई नथी। सारा में सारू पीणुं अगर कई जोवामां आवे तो एने पाणी कहेवामां आवे छे। पण पाणी नी हकीकत ई छे કે જેની કોઈ ફઝીલત નથી, જેનો કોઈ સ્વાદ નથી, જેનો કોઈ રંગ નથી, અને નેક અને ખરાબ બધા માણસો એને પીને પોતાની પ્યાસ બુજાવે છે। પાણી પીવામાં કોઈ ફઝીલત બાકી નથી રહી। સારામાં સારા કપડા રેશમના કપડા જે એક ઈળથી એનો તાર કાઢવામાં આવે છે, ઈળમાંથી બનાવવામાં આવે છે। સારામાં સારી સવારી ઘોડાને ગણવામાં આવે છે પણ એને પણ જોવામાં આવે તો એના ઉપર કેટલાય માણસોને કતલ કરી નાખવામાં આવ્યા। અને પછી ઇમામ ફરમાવે છે સારામાં સારી લજ્જત સોહબત છે કે જે બે શરમગાના મેળાપ સિવાય બીજું કાંઈ નથી। અને ઇમામ ફરમાવે છે સારામાં સારી ખુશ્બુ જે છે એ મિસ્ક છે, મુશ્ક છે। જે જાનવરોનું જામેલું લોહી અથવા તો મછલીની ઉલટી માંથી લેવામાં આવે છે, યા તો હરણના જામેલા લોહીમાંથી લેવામાં આવે છે, યા પછી એક જાતની મછલીની ઉલટી હોય છે જે દરિયા કિનારે ભેગી થાય છે, એમાંથી ખુશ્બુ મેળવવામાં આવે છે। તો દુનિયાની દરેક સારામાં સારી વસ્તુની હકીકત જોવામાં આવે ને તો કંઈ નથી। અને એના માટે આપણે આપણા ઈમાનને અગર વેચી નાખીએ, હુસૈનના નકશે કદમથી અગર દૂર થઈ જઈએ તો આપણા જેવો બદનસીબ કોઈ ના હોઈ શકે। તેમ છતાં આ દુનિયા કેટલાયને લલચાવીને ફસાવીને મારી નાખે છે, હલાક કરી નાખે છે, જહન્નમ વાસિલ કરી દે છે। તેમ છતાં હજી આપણે એનાથી ઇબરત નથી મેળવતા અને આપણે આ દુનિયાથી પરહેજ નથી કરતા। એનો મતલબ એ નથી કે આજથી હું સંન્યાસ લઈ લઉં, નહીં। જીવન જીવે પરંતુ દુનિયા માટે નહીં બલકે આખિરત માટે જીવે અને આ દુનિયાને વસીલો કરાર દે કે આ દુનિયા થકી હું આખિરત સુધી પહોંચી જાઉં। परंतु अगर जो आ दुनिया नी मोह माया में फसाई गया तो हालत बहुत खराब छे। बे दिवसनी अय्याशी अने राहत माटे दई पोतानी आखिरत ने खराब न करिए। हजरत ईसा अलैहिस्सलाम ने एक बात कही अने जहमत तमाम। हजरत ईसा अलैहिस्सलाम पोताना हवारियों साथे पोताना सहाबीओ साथे एक जग्याएथी पसार थता हता જ્યાં જોવે છે કે બસ મૈયત જ પડેલા છે। અમુક સડી ગયા હતા, અમુક સડવાની તૈયારીમાં હતા, અમુકમાં હાડકા દેખાતા હતા, કોઈ બાકી નહીં હતું। હઝરત ઈસા અલૈહિસ્સલામ પોતાના હવારીઓને કહે છે હોઈ શકે આ કૌમ ઉપર અઝાબ આવેલો હોય
અને બધા એક સાથે મરી ચૂક્યા હશે. અગર જો એક એક કરીને મરત તો એકબીજાને દફન કરી દે, પરંતુ આ અઝાબ આવેલો છે માટે કોઈને મોહલત નથી મળી કે એકબીજાને દફન પણ કરી શકે. તો સહાબીઓ જે હતા એ બધાને જાણવાની તમન્ના થઈ. ગઈ નબી ખુદા અલ્લાહથી સવાલ કરો ને, પૂછો ને કે આ લોકોની હાલત શું થઈ. હઝરત ઈસા અલૈહિસ્સલામ અલ્લાહથી માંગણી કરે છે કે ખુદાએ બતાવો કે આ લોકો કેવી રીતે અઝાબમાં મુબ્તલા થયા. ખુદાવંદ આલમ વહી નાઝિલ કરે છે કે એ કોમમાંથી એકને બોલાવો, કોમને બોલાવો, કોઈ આવીને જવાબ દેશે. હઝરત ઈસા અલૈહિસ્સલામ એ બધા મૈયત તરફ મુખાતબ થાય છે અને કહે છે કોઈ તમારામાંથી જે મારી વાતનો જવાબ આપે. એક મૈયત ઊભું થાય છે, નબી ખુદાની પાસે આવે છે અને કહે છે યા નબી ખુદા સલામુન અલૈકુમ. નબી ખુદા જવાબ આપે છે અને કહે છે કે શું થયું? તો કે અલ્લાહનો અઝાબ આવ્યો અને અમે બધા હલાક થઈ ગયા. શા માટે અઝાબ આવ્યો? તો કે અમે દુનિયાની મોહમાયા રાખવા વાળા હતા, દુનિયાની મોહબ્બત રાખવા વાળા હતા. તો કે તમારી દુનિયાથી મોહબ્બત કેવી હતી? તો કે અમારી મોહબ્બત દુનિયા પ્રત્યે એવી હતી જેવી એક નાના એવા બાળકને એની માં પ્રત્યે મોહબ્બત હોય છે. અગર દુનિયા અમારાથી મોઢું ફેરવતી તો અમે એના વગર તડપવા લાગતા, અમે એના વગર રડવા લાગતા, કગળવા લાગતા. એવી અમારી મોહબ્બત હતી આ દુનિયા પ્રત્યે. તો કે પછી આખિરત, તો કે આખિરતનું નામો નિશાન નહીં હતું અમારામાં. અમે ફક્ત દુનિયા 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 જ કરતા. અમારે ઉઠવું, અમારું સૂવું, અમારું બોલવું, અમારું ચાલવું, અમારું જાગવું, અમારું જીવવું ને અમારું મરવું બધું દુનિયા ઉપર હતું. તો કે પછી થયું શું? તો કે એક સવાર પડી, અલ્લાહનો અઝાબ આવ્યો અને બધા અમે લોકો હાવિયામાં પહોંચી ગયા. તો કે આ હાવિયા શું છે? તો કે આ હાવિયાને સિજ્જીન પણ કહેવામાં આવે છે કે જે જહન્નમની એક ખાઈ છે કે જેના ઉપર જહન્નમના પહાડોને પછાડવામાં આવે છે. નઉઝુ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ. ખુદાવંદ આલમ અહીંયા બેઠેલા તમામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના આઝાદારોને આવા જહન્નમના અઝાબથી મહેફૂઝ રાખે. હઝરત ઈસા અલૈહિસ્સલામ પૂછે છે કે તું કેમ છો? કેમ બીજા કોઈએ જવાબ ન દીધો ને તે જ જવાબ દીધો? તો કે યા નબી ખુદા, હું ઈ લોકો જેવો નહીં હતો, પણ જીવન ઈ લોકો સાથે જીવતો હતો. તો જ્યારે અઝાબ આવ્યો તો હું પણ ઈ અઝાબમાં મુબ્તલા થઈ ગયો. તો કે તારી શું હાલત છે? તો કે હું ઈ પહાડ ઉપર લટકાયેલો છું. મારી ઉપર પહાડ, જહન્નમના પહાડ પછાડવામાં નથી આવતા અને હવે ખબર નથી કે મારી હાલત આગળ જતા શું થશે. કયામતના દિવસે મારો ફેસલો કરવામાં આવશે. હવે કહેવાનો મકસદ ઈ છે, અગર જો આપણે દુનિયા પરસ્ત છીએ તો હલાક થવાના છીએ, પરંતુ અગર કોઈ આપણા ફેમિલીમાં દુનિયા પરસ્ત થઈ ગયું હોય અને આપણને કઈ પડી ન હોય તો જ્યારે અલ્લાહનો ઝાહિરી અથવા બાતિની અઝાબ આવશે તો ઈ આપણને પણ ઘેરી લેશે. પછી નબી ખુદા એક દર્સ આપતા પોતાના હવારીઓને કહે છે કે જિંદગી ભર સૂકી રોટલી ખાવી, સૂકી રોટલી નિમક સાથે ખાઈ લેવી અને માટી ઉપર સૂઈ રહેવું બહેતર છે અગર જો આ દુનિયા ના મળે અને આખિરતની ભલાઈ નસીબ થતી હોય. આ દુનિયાની મુસીબત થોડીક જે સહન કરી લઈએ, પરંતુ એના થકી આપણને આખિરતનો ફાયદો નસીબ થશે. કહેવાનો મકસદ એક બે આઈડિયોલોજી બયાન કરવાનો હતો. ગઈકાલથી મારી મજલિસમાં આ જ વાત કહેવા જાઉં છું કે બે આઈડિયોલોજી કરબલાના મેદાનમાં હતી. એક દુનિયા માટે કામ કરતા હતા અને એક આખિરત કમાવવા માટે કામ કરતા હતા. હવે આપણે અગર જો હુસૈની છીએ
તો જરૂરત એ વાતની છે કે આ દુનિયા વસીલો બનાવીએ, મુશ્કેલાત ઉપર સબ્ર કરીએ, અલ્લાહનો શુક્ર કરીએ, ઇમામ હુસૈનના નકશે કદમ ઉપર ચાલીએ અને આપણે પણ કામયાબ થઈએ. અને કેવા કામયાબ થાશું? ફાફૂઝ ફૌઝન અઝીમા, મહાન કામયાબી જે શોહદાએ કરબલાને નસીબ થઈ એ આ હુસૈનના આઝાદારોને નસીબ થઈ શકે છે. પણ શરત એ છે કે આ દુનિયા વસીલો હોવો જોઈએ, મકસદ ના હોવો જોઈએ. કરબલાનો અગર જો રૂખ કરીએ તો નવજવાન દીકરાઓમાં પણ કેવો જઝ્બો હતો કે જેઓએ આ દુનિયાને આખિરત કમાવવાનો વસીલો બનાવી દીધો. સુબે આશુર નમોદાર થાય છે અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે જનાબે ઝૈનબના બે દીકરાઓ અવારનવાર આવે છે. અબ્દુલ્લાહના દીકરાઓ અવારનવાર આવે છે કે મામા, આય મામા જાન, અમને પણ મરવાની રજા આપો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જવાબ નથી દેતા. કેવી રીતે જવાબ આપે? બહેનની અમાનતો છે, અબ્દુલ્લાહની અમાનતો છે, હોય ને કેવી રીતે મક્તલમાં મોકલી શકો? આઝાદારો ખાસો સમય વીતી ચૂક્યો, બંને દીકરાઓ માયુસ થઈ ગયા, બેટા છે. જનાબે ઝૈનબ કહે છે, દીકરાઓ શા માટે તમે મક્તલમાં નથી જાતા? ત્યારે દીકરાઓ કહે છે, મામા અમને રજા નથી આપતા, ઇમામ અમને રજા નથી આપતા. જનાબે ઝૈનબ બંને દીકરાઓને લઈને ઇમામ પાસે આવે છે અને કહે છે, આય મારા જાયા, મારા બંને દીકરાઓને પણ મેદાનમાં મોકલવાની રજા આપવામાં આવે. ઇમામ હુસૈન કહે છે, એ બહેન ઝૈનબ, આ અબ્દુલ્લાહની અમાનત છે, અમે અમારા દીકરાઓ કરતા પાડેશને વધારે સાચવતા હોઈએ છીએ. હું કેવી રીતે તમારી અમાનતને, અબ્દુલ્લાહની અમાનતને મેદાનમાં મોકલી આપું? જનાબે ઝૈનબ કહે છે, ભાઈ, જ્યારે હું મદીનાથી નીકળતી હતી, ખુદ અબ્દુલ્લાહે કહેલું છે કે જ્યારે હુસૈન ઉપર વખત આવે, એકને મારા તરફથી કુરબાન કરજે, એકને તારા તરફથી કુરબાન કરજે. હા સદારો, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને બોલાવવામાં આવે છે અને કહે છે, અબ્બાસ આવો આપણે આ બંને દીકરાઓને તૈયાર કરીએ. બંને દીકરાઓને ઘોડા ઉપર સવાર કરવામાં આવે છે, ઝીરા પહેરાવવામાં આવે છે, બખ્તર પહેરાવવામાં આવે છે, બંનેને તલવાર આપવામાં આવે છે. આ અલીની નસલના દીકરાઓ, જાફર તૈયારની નસલના દીકરાઓ મેદાનમાં ઉતરે છે. લડાઈ કરતા કરતા નહેરે ફુરાત સુધી પહોંચી જાય છે. ત્યાંથી કહે છે, આખા લડાઈમાં સૌથી મોટો દુશ્મન ઉમરે સાદ છે, એના ઉપર હુમલો કરીએ. લડાઈ કરતા કરતા ઉમરે સાદના લશ્કર સુધી પહોંચે છે. જ્યારે ખૈમાને ચીરીને અંદર દાખલ થવા જાય છે, ઉમરે સાદ ખૈમાના બીજા ભાગથી પાછળના દરવાજેથી ભાગીને નીકળી જાય છે અને પોતાના લશ્કરને નુસરત માટે બોલાવે છે અને કહે છે, આ બે નવજવાન બાળકોનો તમે મુકાબલો નથી કરી શકતા, આવો એક સાથે હુમલો કરો. આખી ફૌજ, 30,000ની ફૌજ આ બંને દીકરાઓ પર તૂટી પડે છે. બંને ભાઈઓને અલગ કરી ઘેરામાં લઈ ચારે તરફથી વાર કરવાનો શરૂ કરે છે. બંને ભાઈઓ જખમોથી ચૂર થઈ ઘોડાથી જમીન ઉપર આવે છે, આવાજ દે છે, આય મામા જા, અમારી મદદે આવો. હઝરત અબ્બાસ અને ઇમામે હુસૈન બંનેના સરાને પહોંચે છે. શું જોવે છે? બંને દીકરાઓ આ દુનિયાથી રૂખસત થઈ ચૂક્યા છે. ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે. હા ઝાદારો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ બંને ભાઈઓના એક એક જનાઝાને ઉઠાવી અને ખૈમામાં લાવે છે. જનાબે ઝૈનબને ઝોબે છે. જનાબે ઝૈનબ શુક્રનો સજદો કરે છે. હે ખુદાયા, તારો શુક્ર અમારી બે કુરબાની છે. રબ્બના
तकब्बल मिन्ना हाज़दारो तारीख लगे जे जागरीन आ रीते बयान करे जे कि जनाबे ज़ैनब करबलाना मैदान में पोताना ओनो मोहम्मद ऊपर गिरिया ना कर्यो જ્યારે આ કાફલો કરબલાથી કૂફા ગયો જ્યાં પણ જનાબે ઝૈનબને રડવાનો માતમ કરવાનો મોકો મળ્યો હુસૈનને યાદ કરીને રડ્યા શામના કૈદખાનામાં હુસૈન ઉપર માતમ કર્યો પરંતુ ઓનો મોહમ્મદને ના રડ્યા જ્યારે રિહાઈ મળી મજલિસ બરપા કરી ઓનો મોહમ્મદના સર બાજુમાં હતા ઝૈનબ હુસૈન ઉપર માતમ કરી रही हती हाज़दारो आ लुटायेलो काफलो शाम थी करबला पहुंच्यो हजी ज़ैनब छे हुसैन ऊपर आंसू वहावे छे आ काफलो करबला थी मदीना पहुंच्यो मदीना पहुंची अने रोज़े रसूल ऊपर पहुंचे छे आवाज दे छे अस्सलामु अलैका या जद्दा ऐ मारा जद रसूल अल्लाह तमारा ऊपर मारा सलाम थाय आ ज़ैनब तमारा दीन ने बचावीने लावे पण हुसैन ने खोईने आवे मैं मारो काम पूरू कर्यो मैं मारो वायदो पूरो कर्यो હવે જ્યારે ઘરે જાય છે જ્યારે ઝૈનબ પોતાનું મિશન પૂરું કરી ઘરે પાછા વળે છે અબ્દુલ્લા પણ ઓળખી નથી શકતા એટલી मुसीबतों पड़ी वाल सफेद थई गया कमर झुकी गई घर में दाखल थाय छे बच्चाओनी निशानीओ सामे आवे मुसल्ला देखाणा अमामा देखाणा बिस्तर देखाणा आवाज दे छे ऐ औलो मोहम्मद मने माफ करजो હું તમારા ઉપર ક્રિયા ના કરી શકી કારણ કે હુસૈન ઉપર ક્રિયા કરતી હતી રબાબને સંભાળતી હતી ફરવાને કાસિમનો દિલાસો આપતી હતી અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન سيعلم الذين ظلموا أي منقلب ينقلبون मातम हुसैन या हुसैन या हुसैन आए सानिए ज़हरा आए सानिए ज़हरा आए सानिए ज़हरा आए सानिए ज़हरा तू शबीह हैदर थी तू है सानिए ज़हरा तेरा नूर था नूरे जावेदानिए ज़हरा तू ज़बान पर तेरी खुश बयानिए ज़हरा तेरी जिंदगानी थी जिंदगानिए ज़हरा हाय सानिए ज़हरा हाय सानिए ज़हरा हाय सानिए ज़हरा तेरी गोद के पाले रन में काम आए हैं रह के 3 दिन प्यासे खून में नहाए हैं सब्र जब्त के तूने रास्ते बनाए हैं कितने जख्म खाए हैं कितने दाग उठाए हैं हाय सानिए ज़हरा हाय सानिए ज़हरा हाय सानिए ज़हरा ज़ेर तेग भाई को खुद बचश में तर देखा
सरहनी पे नेज़े की जिस्म खाक पर देखा, देखना न था लेकिन दिल को थाम कर देखा। सभी दुश्मन जरा थे जब इधर उधर देखा, हाय सानिए ज़हरा, हाय सानिए ज़हरा, हाय सानिए ज़हरा, मौत की वो बेचैनी तेरी रूह बिस्मिल में, फिर नजर नहीं आया कोई ऐसी मुश्किल में, छोड़ने पड़े लाशें करबला की मंजिल में, दफन की तमन्ना भी दफन हो गई दिल में, हाय सानिए ज़हरा, हाय सानिए ज़हरा, हाय सानिए ज़हरा, हाय सानिए ज़हरा। तुझ पे शाम वालों ने किस कदर सितम तोड़े, रीस माँ की वो सख्ती और जुल्म के कोड़े, तेरे दस्त बाजू पर कैद के निशान छोड़े, उम्र भर रही है तू जिंदगी से मुँह मोड़े, हाय सानिए ज़हरा, हाय सानिए ज़हरा, हाय सानिए ज़हरा, तेरे गम ने पैदा की गम की एक नई दुनिया, सब्र शुक्र का आलम अश्क आह की दुनिया, जुल्म दौर पर अपने काँप उठी दुनिया, देख कर तेरे आंसू खुद ही रो पड़ी दुनिया, हाय सानिए ज़हरा, हाय सानिए ज़हरा, हाय सानिए